ગણેશ કુમારજી વાણી ચર્ચા દ્વારા પરમધામની શેર કરાવવાના છે. ઇન્દ્રાવતીજી રૂપે સ્વામી પ્રાણનાથજી કહે છે કે અત્યાર સુધી મારા ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે મને જે તારતમ જ્ઞાન આપ્યું અને મને જે પરમધામની જે સમજ આપી એ દ્વારા હું વર્ણન કરતો હતો. પણ હવે ધણીની મહેરથી મને હવે આ પરમધામ દેખાવા લાગ્યું છે. હવે હું મારી રીતે આ વર્ણન કરું છું. સદગુરુ ધણી દેવચંદ્રજીની તારતમ જ્ઞાન તો ખરું જ, પણ હવે મારી આત્મ સૂઝથી આ પરમધામનું વર્ણન કરી રહ્યો છું. અને એના દાખલા રૂપે ધણીજીએ મારી પરીક્ષા કરવા માટે જે રંગમેલની આગળ ધામ દરવાજા આજુબાજુ બે ચબૂતરા છે, નીચે પણ બે ચબૂતરા છે, એમાં બે વૃક્ષો છે લાલ રંગનું, ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં લીલા રંગનું. ધણીજીએ મારી પરીક્ષા કરવા માટે 3 વૃક્ષો કહ્યા. નીચે ખાલી દક્ષિણ દિશામાં લીલા રંગનું વૃક્ષ કહ્યું. પણ પરમધામમાં આવું હોય? બંને બાજુ સરખું જ હોય ને? એ કહે છે એક નાનું બાળકને પણ ખબર પડે કે પરમધામમાં બધું જ એક સરખી રચના વાળું હોય. એક દિશામાં હોય ને બીજી દિશામાં ના હોય તો કેવું લાગે? એટલે મેં કહ્યું કે ઉત્તર દિશામાં પણ લાલ રંગનું ચબૂતરો, લાલ રંગનું વૃક્ષ છે, આ બે ચબૂતરા છે, અને વચ્ચે ચાંદની ચોક આવેલો છે. આ ચાંદની ચોક ખુલ્લો છે અને સુંદર મજાની રેતી છે, એટલે ચાંદની ચોક છે. એ અમૃતવનની આગળ આવેલો છે. 7 ઘાટ 7 વન આવેલા છે. કેલ વન, લીંબોઈ વન, અનાર વન, અમૃતવન, જાંબુવન, નારંગી વન અને બટવન. આ પ્રકારના 7 વન રંગમહેલની આગળ આવેલા છે. 7 વનની આગળ જમનાજી આવેલી છે. આમ આ પૂર્વ દિશાની વાત થઈ. દક્ષિણ દિશામાં બટ પીપલની ચોકી, એક બટનું ઝાડ, બીજું પીપળનું ઝાડ, એની ચોકી સુંદર મજાની. જે રંગમહેલને દક્ષિણ દિશાને જે 50 હંસ આવેલા છે, 50 હંસ એટલે 1500 મંદિર, એ 50 હંસમાં અને 50 મંદિર પહોળા અને 1500 મંદિર લાંબા આ બટ પીપલની ચોકી આવેલી છે. આ બગીચાઓમાં 75 બગીચા, એમાં ચારે બાજુ નહેરો, 4 ખૂણામાં જલકુંડ અને વચ્ચે ચબૂતરો, અને આ ચબૂતરામાં આ વૃક્ષ. એવું દરેક બગીચામાં ક્રમશઃ એક વડનું વૃક્ષ, પીપળનું વૃક્ષ, અને આ 4 ભોમ ઊંચા વૃક્ષો આવેલા છે. એને આ બટ પીપલની ચોકી કહે છે. દક્ષિણ દિશામાં ફૂલબાગ, નૂરબાગ, નીચે નૂરબાગ છે, અને સ્તંભો ઉપર ફૂલબાગ આવેલો છે. પછી એની આગળ અન્નવન, ધૂપ ધુલીચા, પશ્ચિમનું ચોગાન, ઉત્તર દિશામાં લાલ ચબૂતરો, એ 1200 મંદિર લાંબો અને 30 મંદિર પહોળો, એક બોમ્બ ઊંચો રંગમહેલને અડીને, એમાં વિવિધ પ્રકારના 40 સિંહાસન, મંદિરો જે છે ત્યાં ઝરૂખાને બદલે દરવાજા છે, કમાનો, આમ 3600 કમાનો. આગળ બળોવન, વધુવન, મહાવન. બળોવનમાં 1600 અખાડા, એમાં પરમધામના
વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ આવીને રાજ્યની મુજરા કરે છે. લાલ ચબૂતરા ઉપર બેસીને રાજ્ય અને સખીઓ આ પ્રાણીઓના વિવિધ ક્રીડાઓ જોઈને આનંદ કરે છે. બળોવન, મધુવન, મહાવન, પુખરાજપાડ, આ બાજુ પૂર્વ દિશાની પણ વાત કરી. જમનાજી, 2 પુલ વચ્ચે પાટઘાટ, કેલપુલ, બટપુલ. દક્ષિણ દિશામાં બટપીપલી ચોકી કઈ, કુંજ, નિકુંજ વન અને હોજકોસર તાલાબ, એને 4 ઘાટ. 16 ડેરીનો ઘાટ, 13 ડેરીનો ઘાટ, નો ઘાટ, 9 ડેરીનો ઘાટ. વચ્ચે ટાપુ મેલ, 3 બોમ્બ, 4થી અગાસી વાળો. ઝવેરીની નહેરો જે સ્ટેડિયમની ભાંતિ અને જેમ ઝવેરો ઝગમગે એમ આ ઝવેરીની નહેરો શોભાયમાન છે. પછી માણેક પહાડ, 12,000 બોમ્બ ઊંચો, લાલ રંગનો આ માણેક પહાડ છે. આમ આખું એક પરમધામની શહેર આપણને આ પ્રકરણ દ્વારા રાજી મહારાજ કરાઈ રહ્યા છે. તો ગુરુવર્ય ધનેશકુમારજીને હું વિનંતી કરું કે વાણી ચર્ચા આગળ પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વંદુ સતગુરુ ચરણ કો કરું પ્રેમ પ્રણામ. શુભ હરણ મંગલ કરણ ધણી દેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહિરાજ સુનામ. તેજ કુંવર શ્યામાયુગલ થો પલ પલ કરું પ્રણામ. પલ પલ કરું પ્રણામ. પ્રણામ સુંદર સાહેબજી. હવે આપણે ગ્રંથ છે પરિક્રમા, એનું પ્રકરણ છે 30મું. ની 12 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા હતા. 12મી ચોપાઈને દોહરાઈ લઈશું અને પછી આપણી મજંદરે આગળ વધારીશું. અરસ કે વર્ણન કી કહી હાદિયો તરત, તો દો સાહેદી લેકે જાહેર કરું સિફત. આદિ એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ. પરમધામના માટે એમણે જે દિવ્ય જ્ઞાન આપ્યું. આદિઓ બહુવચન વાપર્યું છે એટલે બીજા સંકેત પણ એમાંથી સેમેટિક વિચારધારાના ધર્મગ્રંથમાંથી મળ્યા, સાબિતી બની. એ દો સાહેદી લે કે એ 2 સાબિતીઓને આધાર કરીને જાહેર કરવું સિફત. તો એ 2ની મિલાન કરી અને હું પરમધામનું વર્ણન કરું, પરમધામના મહિમાનું વર્ણન કરું. મેરી બાની જુદી તો પડે જો વતન દુસરા હોય. મારી વાણી છે ઇન્દ્રાવતીજી કે એ ધણી દેવચંદ્રજી થી અથવા સેમેટિક ધર્મગ્રંથથી જુદી ક્યારે પડે? કે વતન દુસરા 2 પરમધામ હોય તો. પરમધામ તો એક જ છે, અદ્વિતીય છે, અજોડ છે, અપાર છે. એટલે મારી વાણી એના સાથે સાથે ચાલશે, જુદી નહીં પડે.
જો બે પરમધામ હોય ને તો બંનેના વર્ણનમાં તફાવત આવે. પરમધામ તો એક છે, એટલે વતન બીજું છે નહીં, એક જ વતનનું ની વાત ધણી દેવચંદ્રજી એ કરી અને એની સાક્ષી સેમેટિક વિચારધારાના ધર્મગ્રંથમાંથી આપી. સત્ય હોય તો ગમે તે ભાષામાં જુઓ એક જ દેખાય. કોઈ સૂર્યને આફતાબ કે ને કોઈ સૂર્યનારાયણ કે, શું ફરક પડે? સૂર્ય તો એને જ છે, એક જ છે. એની અભિવ્યક્તિ જુદા જુદી ભાષાઓમાં જુદી જુદી રીતે કહે હાદી બલ માફક પૂરે દીપત સબકો. એટલે હવે હું એ સદગુરુની શક્તિના આધારે જ આ વર્ણન કરી રહ્યો છું. આદિ બલ માફક ધણી દેવીચંદ્રજીની તાકાતથી એમણે જે વર્ણન કરેલું છે અને મેં સાંભળેલું છે એને આધારે હું આ વર્ણન કરી રહ્યો છું. પૂરે સિપત સબકો એ, અને તોય ગમે એટલો પ્રયત્ન કરું તો એ પરમધામની શોભા જે હૃદયમાં છે એ શબ્દોમાં આવી શકતી નથી. શબ્દો દ્વારા શબ્દો ટૂંકા પડે છે, શબ્દાતીત છે. બે સુમાર બુજરકી રસકી પરમધામનો મહિમા અપરંપાર છે. પરમધામ અખંડ છે, અદ્વિતીય છે. એનું કોઈ માપ નથી, એનો કોઈ છેડો નથી. બે સમાર મહિમા છે એનો. ને કહું અકલમાં ફક, એમાંથી થોડુંક મારી બુદ્ધિ પ્રમાણે હું એની વાત કરું છું. એ રૂહેની કે જાનત, આ મહિમા જે પરમધામની બ્રહ્માંગનાઓ છે એ બધી બરાબર જાણે છે, ચોક્કસપણે જાણે છે. જો અપાર અરથ જે અક્ષરાતીત પરમાત્માનું પરમધામ અપરંપાર છે, અપાર છે, એ મહિમા ને કોણ જાણે છે? ત્યાં રહેનારી બ્રહ્માંગનાઓ જાણે. તેની અપાર શોભા જેને જોઈ છે પરમધામની 12,000 બ્રહ્માંગનાઓને આની ખબર છે. એ સુખ ના આવે જુબામીને, એ સુખનું વર્ણન, પરમધામના સુખનું વર્ણન, પરમધામના આનંદનું વર્ણન એ આ નશ્વર જગતની જીભ દ્વારા વ્યક્ત કરી શકાતું નથી. તો ભી કહેનારસ બન સુખ, તો પણ પરમધામના વન પવન ફૂલબાગ નરબાગ એના વિશે કઈક કહેવું તો પડે જ, કે કહી શકાય એમ નથી, કહી શકાય એમ નથી એમ કરીને છોડી દઉં તો એના વિશે, એના મહિમા વિશે અહીં આવેલી સંસારના દુઃખ જોવા માટે આવેલી બ્રહ્માંગનાઓને કશો આધાર જ ના મળે. એટલે ત્યાંના સુખ અને આનંદની વાત મારે જેવી થાય એવી આ જીભ દ્વારા કરવી જોઈએ. એના અર્થ બનતું પરમધામના વન ઉપવનો બાગ બગીચાઓની વાત મારે કરવી છે. રૂહે બેઠે તો ઉઠત સુખ સનેહ તો, કે જ્યાં બ્રહ્માંગનાઓ બેસતી હતી, ઉઠતી હતી, સુખ અને આનંદ ભોગવતી હતી, તો કઈ ગીરો કો દે ત્રિમુખ, અને જ્યાં રાજજી મહારાજ એમને મધુર વાણીથી સુખ ને આનંદ આપતા હતા.
એનું વર્ણન જેવું થાય એવું મારે કરવું જોઈએ. ધની એ આગુ વરસ કે કહે તીમ ચબુતર. શ્રી દેવચંદ્રજી એ પરમધામના વર્ણનમાં રંગ મહેલની આગળ 3 ચબૂતરા છે એવી વાત કરી. દાહિની તરફ તલે તીસરા. સદગુરુ દેવચંદ્રજીએ રંગબેનની સામેના 3 ચબૂતરાનું વર્ણન કર્યું. દાહિની તરફ તલે તીસરા હરા દરખત તીન પર. એમાંથી 2 દરવાજા સાથે 2 દરવાજાની સાથે 2 ચબૂતરા છે. અને ત્રીજો ચાંદની ચોકમાં જમણી બાજુ આવેલો છે, જેના પર લીલું વૃક્ષ છે. હરા દરખત તીન પર. પણ ચોથી બાજુના ચબૂતરાનું વર્ણન બાકી રાખ્યું મારી પરીક્ષા લેવા માટે, કે ચીલે ચીલે ચાલુ છું કે મારું પોતાનું પણ કોઈ ચિંતન છે, એની પરીક્ષા કરવા પડે. ચોથી તરફ નહીં કહ્યા. ચોથી પેરેલલ હોય ને, જે એક આ બાજુ હોય એક આ બાજુ હોય, એક બાજુ હોય ને એક બાજુ ના હોય તો અતડું લાગે, સિમેટ્રિકલ ના લાગે. આપણે એક બાજુ કાન હોય ને એક બાજુ કાન ના હોય તો કેવા લાગીએ. એટલે જો ને આપણું બોડી બનાવ્યું, આપણું શરીર, તો આ બાજુ આંખ તો આ બાજુ આંખ, વચ્ચે એક નાક એક છે એને વચ્ચે મૂકી દીધું, અને 2 આંખો છે તો 2 ને આ બાજુ કરી, 2 કાન તો એક આ બાજુ આપે એક આ બાજુ, 2 આ બાજુ આલી દીધા હોત તો એ સિમેટ્રિકલ ના લાગે, સુંદર ના દેખાય. તો આવું વર્ણન કેમ કરું? ચોથી તરફ નહીં કહ્યા. ધણીદેવચંદ્રજીએ ચોથી તરફ નો ચબૂતરો ન બતાવ્યો, મિહિરરાજની પરીક્ષા કરવા માટે, કે માત્ર મારું કહેલું જ સાંભળે છે કે પોતે ધ્યાનથી દર્શન કરે છે. તો મેરી પરીક્ષા લે, મારી પરીક્ષા લેવા માટે 3 ચબૂતરા બતાવ્યા. જાને મેરે ઇલમ સે રૂહ આપે કેસી આપ મુખ બેન. કે મેં જે તારતમ્ય જ્ઞાન મારા શિષ્ય મિહિરરાજને આપ્યું, પ્રાણનાથજીને આપ્યું, એ પોતે ચિંતન કરે છે કે નહીં, કે બીજાનું ચાવેલું જ ગળી જાય છે. એટલે જાગ્રત રહી અને ચિંતન કરે તો આ સિમેટ્રિકલ નથી થતું, એવો ખ્યાલ આપી જવો જોઈએ. તો મારો શિષ્ય મિહિરરાજ પોતે ધ્યાનમાં જોઈને એનું વર્ણન કરશે, એટલા માટે એમણે પરીક્ષા લેવા માટે 3 ચબૂતરા કહ્યા. ના તો એ લડકા સો ભી જાન હી જો કછું કર દેખે સહીર. નહીં તો એક નાનું છોકરું હોય એને ખબર પડે કે ભાઈ અહીંયા એક ખૂટે છે. જો નાનું છોકરું જરાક જે વિચાર કરે, ચિંતન કરે, એટલે ભાઈ અહીંયા આવું કેવું, આ એક ખૂટે છે, તરત કહી દે. જો આ બાજુ આ 2 છે તો બીજા 2 આ બાજુ હોવા જોઈએ. એક તરફ ક્યાં હોય આગુ તરફ તજલ્લા નૂર.
રંગભવનની સામે ચાંદની ચોકમાં માત્ર એક જ તરફ ચબૂતરાની શોભા કેમ છે, બીજી તરફ કેમ નહીં? ખૂબ દેખાય ક્યાં દેવહી, ચબૂતરા એક તરફ, બે બાજુ સિમેટ્રિકલ નહીં હોય તો એની શ્રેષ્ઠ રચના નહીં દેખાય. જાને કહેતી આપે દૂસરા મેરે ઇલમ કે તરફ. ચંદ્રજી એટલા માટે કે મારું આપેલું તાતમ જ્ઞાન છે એની પર ચિંતન કરીને મિહિરાજ એનું ઇન્દ્રાવતીજી એનું વર્ણન કરે છે કે નહીં, મારી પરીક્ષા કરવા માટે હતો કર્યું. એટલે એક ક્ષતિ એમણે પોતાના વર્ણનમાં મૂકી કે જેથી મિહિરરાજે ચિંતન કરીને એનો સુધારો કરવો પડે. ઇન્દ્રાવતી એનું વર્ણન કરશે. તલે ચોથા ચાહીએ આગુ રસદ્વાર, ધર્મધામના દરવાજાની નીચે ચોથો ચબૂતરો હોવો જોઈએ. બે બાજુ તો બે બાજુ, દરખત દઉં ચબૂતરો ને બે ચબૂતરા ઉપર વૃક્ષ, લાલ વૃક્ષ ને હરા વૃક્ષ. હવે અહીં લાલ વૃક્ષ અને હરા વૃક્ષ, એક વૃક્ષ લાલ છે, એક. હવે આ છે આમ્રવનનો વિભાગ. આમ્રવન, આમ્ર એટલે આંબાનું વન છે. હવે બે આંબા છે. ધર્મગુરુજીએ કહ્યું એટલે ભાઈ આમ્રવન અને આંબા તમે જોયા છે કે નથી જોયા? કોઈકને લાલ કૂંપળો આવે ને કોઈકને લીલી કૂંપળ આવે. જયારે લીલી કૂંપળો આવે ત્યારે આખો લીલો લીલો દેખાય, અને જેને લાલ કૂંપળો આવે આખો લાલ લાલ દેખાય. એટલે બે જુદા જુદા વૃક્ષો છે એવું નહીં, બે આંબા જ છે. ડોક્ટર ધર્મગુરુ ડોક્ટર દિનેશ પંડિતજીનું આ દર્શન, એમણે કેટલું ચિંતન કર્યું, શોધી કાઢ્યું કે આવું હોય. એક બાજુ લાલ વૃક્ષ, એક બાજુ લીલું વૃક્ષ છે. તો આમ્રવન તો આંબાના જ બે વૃક્ષ છે. આંબાઓ નું નિરીક્ષણ કરતા એમને માલુમ પડ્યું કે કોઈકને કૂપળો લાલ આવે છે અને કોઈકને કૂપળો લીલી આવે. લીલી કૂપળો જયારે આવે ત્યારે લીલું લીલું દેખાય, અને લાલ કૂપળો આવે એ લાલ લાલ દેખાય. એટલે લાલ વૃક્ષ જુદું ને લીલું વૃક્ષ જુદું એવું નથી. દરખત દો ચબૂતરો શોભા લેત અપાર, બે ચબૂતરા ઉપર આવેલા બે આંબાના વૃક્ષો ખૂબ સુંદર શોભી રહ્યા છે. આગુ ઈન ચબૂતરો ખેલાવત જાનવર, આ ચબૂતરા આગળ ચાંદની ચોક ની અંદર બે ચબૂતરાઓની સામે ધામધણી પશુ પક્ષીઓની ક્રીડા કરાવે છે. ભીજી ભૂમ જો પડશાલ, और बड़ो दरवाजे विशाल, धरनी आवत है उठी प्रात, वन तिचत अमृत गा, पशु पक्षी का मुजरा ले, सुख नजरो बन को दे. અમે દ્રષ્ટિ કરે છે, અમે દ્રષ્ટિથી જ આ પશુ પક્ષીઓ પોષિત થઈ જાય છે.
અને એ મુજરા કરે છે, નૃત્ય કરે છે, ગાન કરે છે, પોતપોતાની કલાનું પ્રદર્શન કરે છે અને રાજી મહારાજને પ્રસન્ન કરવા માટેનો પ્રયત્ન કરે. તો બંને ચબૂતરાઓની સામે ધામધણી પશુ પક્ષીઓ પાસે ક્રીડા કરાવે. તો નવા રૂપ ધારણ કરીને આ પશુ પક્ષીઓ ક્રીડા કરે છે, નૃત્ય કરે છે, ગાન કરે છે, ધામધણીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે. નવા રૂપ ધારણ કરે. નઈ રૂપ રંગ લાવી અનેક વિધ હુનર અનેક કલાનું પ્રદર્શન પોતપોતાનું કરે છે. વાંદરો હોય તો ગુલાટો ખાય, મોર હોય તો કલા કરે, પોપટ એની મીઠી વાણી, કોઈલ ટૂંકા કરે. બધા પશુ પક્ષીઓ પોતાની જે વિશેષતા છે એનાથી રાજી મહારાજને પ્રસન્ન કરે છે. પોતપોતાને જે કલા આવડતી દરેક પશુને પોતાની કોઈ કલા તો હોય જ. મોર કેવો કલા કરે, તારે પીછા ચારે બધું કોર કરી દે. પોપટ માણસના અવાજની નકલ કરે. કંઠે કાંઠેલો કાળો પોપટ કેટલો સુંદર દેખાય, પોતાની સુંદરતાનું પ્રદર્શન કરે. એ પોપટી રંગ નું પક્ષી એ રીતે હંસ હોય તો એનું કેટલું સરસ સ્વરૂપ, એની ડોક કેવી. એમ દરેક પ્રાણીની જે વિશેષતા છે એની પાસે જે કલા છે એ કલાનું પ્રદર્શન કરીને ધામધણીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરવા. નઈ રૂપ રંગ લાવી અનેક વિધ હુનર, અનેક હુનર એટલે કલા, અનેક પ્રકારની કલાઓનું પ્રદર્શન થાય. આગુ એની દરબાર કે રંગમેલ એ દરબાર દાયમ વિલાસ હે બન. તો રંગમેલ આ બધા પશુ પક્ષીઓ રંગમેલની સામેના વનમાં દાયમ વિલાસ હે બન, એ વનની અંદર કાયમ વિલાસ કરે છે, આનંદ કરે છે, આનંદ વિહાર કરે. વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે. કોઈ એક પગે થન 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 નાચે. તો ત્યાં આગળ રાજી મહારાજ શ્યામા મહારાણીની 12,000 બ્રહ્માંગનાઓ ત્રીજી ભૂમના ઝરૂખામાં, વિશાળ ઝરૂખામાં આવીને આ બધા આનંદનો લાભ ઉઠાવે છે. એની ચોક ખુલી જો ચાંદની, આગુ બળે દરબાર. આ રંગમેલની સામે ખુલ્લું ચાંદની ચોક છે. ઉજલ રેતી જલકત, એમાં હીરાકણીની બનેલી રેતી છે. 2 ખૂણા વાળી, 3 ખૂણા વાળી, 4 ખૂણા વાળી, 5 ખૂણા વાળી હીરા. સામાન્ય પથ્થર કી રેતી નથી. અને જળ હીરાને પાથા પડેલા હોય ને કેટલા બધા રિફ્લેક્શન પ્રકાશના આપે એટલે ચમક 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 ચમક. એમ આ રેતી હીરાકણીની છે. એ ખૂબ ઝળહળા ઉજ્જલ રેતી, ઉજળી રેતી છે. રેતી કાળી એ રેતી હોય છે ને ઝાંખી એ રેતી હોય, કથ્થઈ કલરની હોય. આ તો હીરાકણીની બનેલી રેતી એટલે ઉજ્જવલ રેતી છે, એકદમ ઉજળી. અને જગારા મારી રહી છે. જ્યોત કો ના પાર, એની જ્યોત આકાશ સુધી ફેલાઈ જાય છે, એનો કોઈ પાર નથી એના પ્રકાશ.
જ્યોત લગી જાય આસમાં, એનો પ્રકાશ આકાશ સુધી ફેલાય. થાંભ બંધ્યો ચોખ્ખું ને, અને જાણે આકાશમાં આખા ચાંદની ચોકનો આખો ઉભો જ્યોતિર્મય ચોક સ્તંભ બન્યો હોય ને એવું લાગે. એટલો બધો પ્રકાશ આકાશ સુધી ફેલાય. પ્રકાશનો જ જાણે સ્તંભ બની ગયો હોય એમ લાગે. કારણ કે ભૂમિથી મળીને આકાશ સુધી જ્યોતિ પ્રકાશ 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 થઈ જાય. આકાશ જેવી બીજી તો દેનકો નહીં નમૂન, એના માટે એવો કોઈ બીજો નમૂનો નથી જેને જેની સાથે આ સરખાઈ શકાય. એની બીજી કોઈ ઉપમા જ આપી શકાય. પ્રકાશ સ્તંભ और जोत जो वृक्ष की, तो भी बीचे आकाश और बन. અને આ ચોકમાં બે વૃક્ષો છે, હરા વૃક્ષ ને લાલ વૃક્ષ. એટલે લાલ કૂપળો વાળો આંબો અને લીલી કૂપળો વાળો આંબો, એની જ્યોતિ પણ તો ભી બીજા આકાશ ઓર વન, એનો પ્રકાશ પણ આખા વનમાં આકાશ સુધી ફેલાય છે. આખા વન પ્રદેશ ને આકાશ સુધી એનો પ્રકાશ ફેલાઈ જાય છે. પાર નહીં જોત કો પર એ રંગ ઓર રોશન, એની સીમાનો કોઈ પ્રકાશની સીમાનો કોઈ પાર નથી. આ બંને વૃક્ષોની બંને રંગો, લાલ અને લીલા રંગનો પ્રકાશ, એની છટા, એની વિવિધ સંમિશ્રણથી અનેક પ્રકારના રંગો ઉત્પન્ન થાય અને એનો જે પ્રકાશ, વિવિધ રંગનો પ્રકાશ ખૂબ સુંદર શોભા ધારણ કરે. જીતા કોઈ રંગ વન મેં, હવે ચાંદની ચોકની સામે આવેલા વનમાં કેટલા રંગ દેખાય છે. તેને રંગ રંગ હર હાર, ત્યાં આગળ પ્રત્યેક રંગના વૃક્ષોની જુદી જુદી લાઈનો છે. લાલ રંગના વૃક્ષને, લીલા રંગના વૃક્ષને, વાદળી રંગના વૃક્ષને, એમ જુદા જુદા રંગના વૃક્ષોની લાઈન છે. એટલે એ લાઈન બંધ એ પ્રકાશના કિરણોની જે શોભા ઉત્પન્ન થાય છે એ અવર્ણનીય છે. અને આ વન પહોંચ્યા જો એ, અને આ વન કઈ સુધી પાછું રંગમેલ થી લઈને છે જમુનાજીના કિનારા સુધી. નાનું નથી. રંગમેલ થી મળીને જમુનાજીના કિનારા સુધી આ વન પહોંચ્યું છે. કહું હારે કહું ચોક ગુલ, કહું નગત કટાવ. હવે વૃક્ષોની ડાળીઓનો જાણે ચંદ્રવા બન્યો હોય ને એમ ચંદ્રવો બન્યો છે. તો ક્યાંક સીધી ડાળીઓ, ક્યાંક ગોળ ડાળીઓ છે, તો ક્યાંક ચોરસ ચિત્રકારી કરી છે. નીચે છે ચિત્રકારી, નકશીકામ કરેલું હોય એવી રીતે આ ડાળીઓ બધી આ વૃક્ષોની ડાળીઓ ફેલાઈ છે. ચંદ્રવાની જેમ એની છાયા ખૂબ ઘાટી છે. માથે ચંદ્રબો બાંધ્યો હોય તો સૂર્યના કિરણો અંદર આવે નહીં, તાપ લાગે નહીં, એટલે આ ચંદ્રબો આપણે આ કુદરતી ચંદ્રબો વૃક્ષોની ડાળીઓ પાંદડાઓનો બનેલો, એમાં જાણે નકશીકામ કરેલું હોય એવું દેખાય. અને જેમ જેમ એ છાયા ઘાટી થતી જાય તેમ તેમ એની શોભા સુંદરતા વધતી જાય. એનું વર્ણન કરી શકાતું નથી. જાય ને કહીને જુબા, જો ચંદ્રબા જુગત જડાવ. આ રીતે બનેલો કુદરતી ચંદ્રબો વૃક્ષોનો
ઝાડપાનનો ડાળીઓ ને પાંદડાઓનો બનેલો ચંદ્રબો એવો યુક્તિપૂર્વક બનેલો છે, એવો નકશી કામ કરેલું હોય એમ દેખાય છે કે એની શોભાનું વર્ણન કરી શકાતું નથી. શબ્દો દ્વારા વર્ણન કરવું મુશ્કેલ છે. કેટલી વસ્તુ એવી હોય છે કે જે અવર્ણનીય હોય, જેનું વર્ણન કરવા માટે શબ્દો જ ના મળે. આ સંસારની અંદર કેટલાક પદાર્થો એવા છે, મધના સ્વાદનું વર્ણન કરો, ઘીના સ્વાદનું વર્ણન કરો તો શું કરો તમે? અવર્ણનીય છે. ઘી ઘી જેવું છે ને મધ જેવું. મધ એ ગળ્યું છે એમ કહેવાથી એની અભિવ્યક્તિ થાય નહીં. મધનું ગળ પણ જુદા જ પ્રકારનું છે. ગોળ જેવું છે કે ના, ખાંડ જેવું છે તો કે ના, કેરી જેવું છે તો કે ના, કોઈ ફળફળાદી જેવું છે તો કે ના. મધ એટલે મધ, ઘી એટલે ઘી. ઘીના સ્વાદનું તો વર્ણન જ શું કરો? અવર્ણનીય છે આ બધી વસ્તુ. અહીં સંસારમાં એવું છે તો પરમધામની વાત એ તો બધું અવર્ણનીય જ હોય, વર્ણન જ ના કરી શકાય. દેખત હી બનત હે કે નહીં મેં આવત ના, જોઈને હૃદયમાં ભાવ અનુભવો, જીભ દ્વારા એનું વર્ણન કરી શકાતું નથી. અકલ બેન આવત, બુદ્ધિમાં પ્રવેશ થતો નથી તો ક્યાં આવે બારી માં. પેલું જો બુદ્ધિમાં આવી જાય તો કઈક જીભે વર્ણન કરે, પણ આ તો બુદ્ધિમાં જ સમાતું નથી તો પછી જીભ ઉપર કેવી રીતે એ શબ્દો આવે? કે આવે બાની માં. ચારો તરફો વન में કઈ જીન છે કઈ જુગત, ચારે તરફ આવેલું જે વન છે એ વનમાં કેટલી વિવિધ પ્રકારની સામગ્રી છે. અને એ બધી સામગ્રી સુશોભિત છે, ખૂબી પૂર્વક સુશોભિત છે. ચારો તરફો બે કઈ જીન છે, કેટલી વિવિધ સામગ્રી, કઈ જુગત, જુદી જુદી જાતની યુક્તિપૂર્વક ગોઠવાયેલી નઈ નઈ ભાત જો ચંદ્રવાદળ, નવી નવી પ્રકારના ચંદ્રમા બાંધ્યા હોય એવું જ લાગે છે. બને મેં કેથી કહું વિગતા વનની કેટલી વિગતોની વાત કરું, કેટલી વિગત કરી છે. એની શોભાનું વર્ણન કેટલું કરું. ચારો તરફો રસ કે કઈક બેઠક ચોક ચબૂતર, તોરણ ભવનની ચારેય બાજુ બેસવા માટે અનેક ચોક ને ચબૂતરા સુશોભિત છે. ચારો તરફો રસ કે, રસ એટલે રંગમેલ, રંગમેલની ચારેય તરફ કઈ બેઠક ચોક, બેસવા માટેના ચોક અને ચબૂતરા આવેલા. જુદે જુદે કઈ વિધ કે, અને ચબૂતરા ચોક એ વિવિધ પ્રકારના છે, જુદા જુદા કેટલી પ્રકારના. એમને કહું દિલદર, એમાં તો થોડુંક વર્ણન કરું, એને દિલમાં લાવી મારા દિલમાં એ ચોક ચબૂતરા આવે અને એનું વર્ણન હું કાળમાં કરું છું. ને એક નમૂનો જ આપું. સાત ઘાટ આગુ વરસ કે, રંગમેલની આગળ 7 ઘાટ છે. જમનદીની કિનારે 7 ઘાટ. કેલ, લીંબોઈ, અનાર, અમૃત, જાંબુ, નારંગી, બટ. કેલ ઘાટ, પછી લીંબોઈ, પછી અનાર એટલે દાડમ, પછી અમૃત એટલે આંબારો, પછી નારંગી, પછી બટ. કેલ લીંબોઈ,
ખેલેશ્રી જુગલ કિશોર વન મેં ખેલેશ્રી જુગલ કિશોરી, એ પદ જો આવડતું તો બધું મળે મળે થઈ જાય એવું છે. કે લગી બોય નાર અમૃતવન જાંબુ નારંગી બટ બડો વિસ્તાર, પુલ મહલ દો પરમ મનોહર બટ કેલ રસ પરસ, બટ પુલ અને કેલ પુલ એ પરમ મનોહર બે પુલ છે જમનાજીની આ પારથી પેલે પાર જવા માટે. પુલ મહેલ છે એની પર પાછો મહેલ. બટ કેલ અરસ પરસ, બટ બટ પુલ અને કેલ પુલ એની પર, બટ પુલ ઉપર પણ મહેલ અને એની પર પણ. સાત ઘાટ આગુ રસ કે, રંગમહેલની સામે જમના નદી પર સાત ઘાટ છે. એ બડો વિસ્તાર, એનો વિસ્તાર ખૂબ મોટો છે. ને કહું ડોલે ચોકિયા, તો વટપીપળની ચોકી પર આવેલા દેખું હિંડોલે ચોકિયા, વટપીપળની ચોકી પર હિંડોલા છે હિંચકા ખાવા. ફેર કહું આગુ વરસ દ્વાર, ત્યાંથી શરૂ કરીને આ બાજુ ફરીથી કહું. બટપુલ બાજુ હિંચકા છે અને ત્યાંથી વર્ણન કરતો કરતો આ બાજુ. એ બડો વિસ્તાર અનેક કહું હિંડોલે ચોકિયા, વટપીપળની ચોકી પર આવેલા ઝૂલાઓ હિંચકા એનું વર્ણન કરું, પછી રંગવેલના દરવાજાની વર્ણન કરીશ. બટ પીપલ ચારો ચોકિયા ઉપર છાતે ભી ચાર, રંગમહલની દક્ષિણ બાજુ વટપીપલની ચાર ચોકીઓ છે. એની ઉપર ચાર છત્રીઓ છે, ઉપર છાતે ભી ચાર, અંબરાએ વૃક્ષ અનેક વન, એ વનના વૃક્ષો આકાશ સુધી પહોંચ્યા છે. અંબરાએ એટલે અંબર એટલે આકાશ, આકાશ અડી જાય એટલા વૃક્ષો છે, ઊંચા છે. નિહાયત રોશન જલકાર, અને એનો પ્રકાશ બધે ફેલાઈ રહ્યો છે, સર્વત્ર પ્રકાશમાન એવા આ વૃક્ષો છે. ચલા ગયા ચોથી તરફ લો અનંત ખૂબી વિસ્તાર, અહીં ચોથી તરફ ગયા છે. આ વૃક્ષ પશ્ચિમની બાજુ ફેલાયેલું છે. અત્યંત ખૂબી વિસ્તાર, અને વિસ્તાર ખૂબ મોટો છે. તલે ચે બચે નહેરે ચલે, આ વૃક્ષોને નીચે જલકુંડ છે, એમાંથી નહેરો નીકળે છે. જુબા કહી ન શકે તુમાર, એના માપનો અંદાજ વિશે શબ્દોમાં વર્ણન કરી શકાય એમ. યાહી બન કે ચબૂતરે, યાહી બન કી મોહલાત, અહીં વૃક્ષોની નીચે ચબૂતરા છે અને વિવિધ પ્રકારના મહેલો છે. એ ખૂબી વનકી, આ ખૂબી શોભા સુંદરતા આ વનની, જુબા કહી ન જાત, આ જીભથી વર્ણવી શકાય એમ નથી. એક એક ચોકી દેખીએ રૂહ બેઠત બા, એક ચોકી એવી કે જેની અંદર 12,000 બ્રહ્માંગનાઓ બેસી શકે. એક ચોક એવો ચબૂતરો, કેટલો મોટો ચબૂતરો છે, 12,000 બ્રહ્માંગનાઓ જેમાં. અને કઈ કુંકડે બેસે, આ તો પરમધામ ની પટરાણીઓ. 12,000 સિંહાસન બેસવા માટેના, જેની પર મૂકી શકાય એવો મોટો છે. એક એક ચોકી દેખીએ રૂહ બેઠત 12,000, 12,000 બ્રહ્માંગનાઓ આરામથી બેસી શકે એવા ચોક છે.
બીચે બીચે સિંહાસન હકકા અને વચ્ચે રાજ્ય અને શ્યામાજી ને બેસવા માટેનું સિંહાસન છે. એ શોભા અતિ અપાર. વિચાર કરો કે ચબૂતરા ઉપર રાજ્ય ને શ્યામાજી નું સિંહાસન છે અને એમને ફરતી મીઠાઈને 12,000 બ્રહ્માંગનાઓ મીઠાઈને બેઠી છે. એ ચોક કેવડો મોટો હશે, ચબૂતરો કેવો હશે, એની શોભા કેવી હશે. એક એકનું તેજોમય સ્વરૂપ. રાજજી તે તેજનો અંબાર, શ્યામાજી તે તેજનો 12,000 બ્રહ્માંગનાઓ મુખ ઉપર તે તેજનો અંબાર. એમણે પહેરેલા ઘરેણા, એના હીરા માણેક મોતી પન્ના પુખરાજ બધા એના તેજના જ કિરણો નીકળ્યા કરે. તો આ 12,000 બ્રહ્માંગનાઓથી વીંટળાયેલા રાજ્ય અને શ્યામાજી એમના તેજની શું વાત કરેલી, એમની સુંદરતા, એમની શોભા. એક એક થી ચડિયાત. 4,000 બ્રહ્માંગનાઓમાં કોઈ કદરૂપી હોય? શ્યામાજી નો અંગ હો સુંદરતા, શ્યામાજી જેવું સ્વરૂપ 12,000 બ્રહ્માંગનાઓ. સુંદરતા, સુંદર 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 સુંદર. 12,000 સૌંદર્ય મૂર્તિઓ એ ચોક ઉપર બિરાજમાન હોય. રાજ્ય મહારાજની ચારે બાજુ મીંટળાઈને પોતપોતાના આસન પર બેઠી હોય અને મધ્યમાં રાજ્ય અને શ્યામાજી પોતાના કંચનના સિંહાસન પર બિરાજમાન હોય, ત્યારે એ દ્રશ્ય કેવું થતું હશે, કેવો પ્રકાશ નીકળતો હશે. એ સુંદરતાનો મહાસાગર ઉમળેલો જોવાનું, દર્શન કરવાનું સદભાગ્ય કેવું હશે. એ શોભા અતિ અપાર. એ બન હાથ 50 લો, પીત હરે પીલે લાલ. આ વનનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમ સુધી 50 પહેલ જેટલો છે. એમાં તેત હરે પીલે લાલ, એમાં સફેદ પીળા તથા લાલ રંગના વૃક્ષો છે. સફેદ રંગનું વૃક્ષ, લીલા રંગનું વૃક્ષ. લીલા રંગના વૃક્ષો તો આપણે જોયા, પણ સફેદ રંગનું વૃક્ષ નહીં જોયું. પીળા રંગના વૃક્ષ, પીળા પાંદડા આવ્યા હોય ત્યારે પીળા રંગનું થઈ જાય. લાલ રંગના વૃક્ષ જ્યારે નવી કૂપળો ફૂટી હોય ત્યારે લાલ રંગનું વૃક્ષ થઈ જાય. એ વન ખૂબી દેખ કે મેરી રૂહ હોત ખુશાલ. ઇન્દ્રાવતીજી કે છે કે આ વનની શોભા જોઈને મારી આત્મા પ્રસન્ન થઈ જાય છે, ખૂબ ખુશ થઈ જાય. આ ધ્યાનમાં આ વર્ણન કર્યું છે પરમધામનું. આ દર્શન ઇન્દ્રાવતીજીને થયું છે એટલે એ કહે છે કે મારી આત્મા એને જોઈને પ્રસન્ન થઈ જાય છે. અંતરાત્મા પ્રફુલ્લિત થઈ જાય છે. પ્રસન્ન જ નહીં પણ પ્રફુલ્લિત. ફૂલ ખીલી જાય ને એમ ફૂલ ખીલી જાય. જીત બન જૈસા ચાહીએ, જે વન જેવું હોવું જોઈએ એવું બની જાય છે. મનવાંછિત છે ત્યાં તો. હા, તૈસા હી તિન ઠોર. જેવું જેવું વૃક્ષ જે જગ્યાએ શોભે એ જગ્યાએ એવું વૃક્ષ થઈ જાય. નકસ બેલ ફૂલ બન કે એક જરા નકટ પટોર.
નકશીકામ, વેલ, ફૂલ, વન, એમાં જાણે નકશીકામ કરેલું હોય ને એમ સુંદર, અતિ સુંદર એના પાંદડા, એના ફૂલ, એની કુંપળો. એક જરા નકટ બળોર, જરાય તમને ખામી કોઈ જગ્યાએ ના દેખાય, કઈ થોડુંક ઓછું હોત તો સારું, અહીં થોડુંક વધારે હોત તો સારું, એવું તમને કોઈ જગ્યાએ લાગે. જરા નકટ બળોર, કઈ ઓછું નથી, કઈ વધારે, જેવું જ્યાં જોઈએ એ જ પ્રમાણે છે. એ બન દેખે પીછે બુજો સુખ અનંત. આ વન જોયા પછી તો અનંત સુખ, હૃદયના ઊંડે ઊંડે સુધી સુખ અને આનંદ થઈ જાય છે. એ ઠોર રૂપ થઈને છૂટહી, અને મારી આત્મા જગ્યા છોડવા જ માંગતી નથી, બીજે ક્યાંય જવું જ નથી. આ ઠોર સર્વ શ્રેષ્ઠ છે એમ લાગે છે. અને પરમધામની દરેક જગ્યા માટે આમ થાય છે. પેલું ચશ્માનો ડોક્ટર પૂછે ને, આ સારું આ સારું આ સારું આ સારું, કાચ બદલ્યા કરે પૂછે તમે નંબર કાઢવા માટે આંખના, આ સારું કે આ સારું, આ સારું કે આ સારું. આપણા દિલમાં એમ થયા કરે કે આ સારું કે આ સારું, આ સારું કે આ સારું, બધું સર્વશ્રેષ્ઠ જ છે ત્યાં. એ બન દેખે પીછે ઉપજો સુખ અનંત, એ ઠોર રૂપ સે ન છૂટહી, આત્માથી આ જગ્યા હવે આ જગ્યાથી વિમુખ થવાતું નથી. જાનો કહા દેખું મેં અંત, આનાથી બીજે શું જોવાનું હોય, આનાથી વધારે સારું બીજું શું હોય. હા દેખું મેં અંત, અંત જ આપતો નથી. આ સુંદરતા નું માપ જ નહીં કરતું. તલે જીમી અતિ રોશની, નીચે ભૂમિ ખૂબ પ્રકાશમાન છે. રોશન ચારો છાત, અને વૃક્ષો ની જે છત્રીઓ આવેલી છે, ચાર ચાર છત્રીઓ, જે ખૂબ પ્રકાશમાન છે. ચારો ચોક દેખ્યું આગે ચલ કે સુખ રૂહે જાને બાત. તો આગળ ચાલીને ચાર જે ચોક છે, ચારે ચોક જોઈ લઈએ. આગુ ચલકે એ સુખ રૂહે જાને બાત, આ સુખ નો અનુભવ માત્ર બ્રહ્માંગનાઓને જ થાય છે. તલે બનની કુંજ જો, તીન પર એ મોહલાત, અને નીચે નિકુંજ વનનું ઉપવન છે, બગીચો છે. કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી, ભજનમાં ગવાયું ને, કુંજ નિકુંજ નું વન ની વાત આવી. તલે બન નિકુંજ જો, હલો. કુંજ નિકુંજ વન.
તલે વનની કુંજ જો તીન પર એ મોહલાત મિલ ગए મોહલ રથ કે રૂહ દોડત આવત જાત. તણીની જે નિકુંજ વનનું ઉપવન છે, બગીચો છે, ત્યાં તીન પર હે મોહલાત, ત્યાં લતા મંડપ છે. મહેલ એટલે વનસ્પતિના જ બનેલા લતા મંડપ આપણે જેને કહીએ. મિલ ગયે મોહલ રથ કે તેની છત રંગ ભવન ને સમાંતર છે. રસ એટલે રંગમહેલ, એની સમાંતર એની છત એટલી ઊંચી છે. તો બ્રહ્માત્માઓ વટપીપલની છતમાં થઈને રંગમહેલના રંગભવનના મહેલોમાં આવજા. મિલ ગયે મોહલ રથ કે રૂહે દોડત આવત જાત. તો બ્રહ્માંગનાઓ ત્યાં થઈને જ અવર જવર કરે છે, દોડા દોડી કરે છે. એનું એક ભજન જોઈ લઈએ. કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી, જમનાજી થી હોજ કોસર ને ફરતા રંગ રસિયાજી. ચોગાને થી અક્ષરધામે ચાલ્યા રે રસિયાજી, બે માળ ત્રીજી આકાશીમાં ફાલ્યા રંગ રસિયાજી. નિકુંજ ખુલ્લા ગોળાકારે સમરસ રે રસિયાજી, કુંજ ઉપરથી ઢંકાયેલા ચોરસ રંગ રસિયાજી. મહેલ મંદિર ને પુષ્પ શૈયા પર ઠંડક રે રસિયાજી, પુષ્પોના સિંહાસન ઉપર બેઠક રંગ રસિયાજી. 8 નેરો 16 મંદિર 32 ગલીઓ રે રસિયાજી, મોતી શીચર કંતી રેતી ઢગલી રંગ રસિયાજી. કૃષ્ણ પક્ષની ત્રીજે રામત થાય રે રસિયાજી, જુગલ સ્વરૂપ સંગ અંગનાઓ બીડાએ રંગ રસિયાજી. નિકુંજ બનતી રાજ પ્યારી સૌ નીકળી રે રસિયાજી, દામદણી પોતાને પણ ગઈ વિસરી રંગ રસિયાજી. નિકુંજ બનથી અહીંયા આપવાનું થયું છે. રાજી મહારાજ જાણી જોઈને હારી ગયા. એ હાર્યા, એ હાર્યા, એ હાર્યા. 12,000 ઢગલો થઈ ગયા એની પર. ત્યારે પહેલે લઈ હકે દિલ में पीछे आई महनूर ता पीछे हादी रुगन में યો કર હુઆ દેખો. અને અહીં પછી આઈ નકોબા લેવા પડ્યા અહીંનું સુખ જોવા માટે. તલે બંધ નિકુંજ જો તીન પર ये मोहलात, मिल गए मोहल रस के रूह दौड़त आवत जात. તો નીચે નિકુંજ વનનું ઉપવન છે, ત્યાં લતા મંડપ છે, તેની છત રંગમહેલ ને સમાંતર છે. અને આ બ્રહ્માંગના વટપીપલની છતમાં થઈને રંગમહેલના મહેલોમાં આવજા કરે છે. જ્યાં ઉપર હિંડોલે અરસ ને ઓમ 7મી 8મી જે પ્રમાણે રંગમહેલના 7મી 8મા ભોગની અંદર 2 તાલીના 4 તાલીના હિંડોલા છે. ભોમ 7મી 8મી 9 ભોમ 10મી આકાશી છે રંગમહેલની. એમાં 7મે ને 8મે માળે 2 તાલીના 4 તાલીના હિંડોળા છે. જે ભાઈ ને બને હિંડોલા બેઠીએ દેખીએ બડી ખુશાલી. તો એવો જ અહીંયા આગળ આ વટપીપલની ચોકી આગળ એ હિંડોળા ખાવાનું મજા આવે છે. વડબાઈઓ પકડી પકડીને હિંચકા ખવાય. તો અહીંયા આગળ હિંડોળા છે વટપીપલની ચોકી આગળ. તો એમાં બેસીને એવો જ આનંદ જેવો
સાતમી આઠમી ભૂમિમાં મળે છે એવો આનંદ અહીં મળે છે. જેસે હિંડોલે અરસ કે રંગવેલના જેવા હિંડોળા છે, એસે હિંડોલે બને એવા જ હિંડોળા અહીં આગળ વનમાં છે. બારે જયારે બેઠો તો હિંડોળા એવા કે એક એક હિંડોળા પર 12,000 પણ બેસી શકે છે. જેવો ધારો એવો થઈ જાય. બે જણ બેસવું છે, બે જણ બાપ થઈ જાય. ચારે બેસવું છે, 12,000 બેસવું તો 12,000 બેસી શકે એવો હિંડોળો પણ થઈ જાય. તો મનવાંછિત છે પરમદામ, ઈચ્છા કરો તેમ થઈ જાય. 12,000 બેઠા તો એ સમય અતિ રૂષ 12,000 બ્રહ્માંડનાઓ જયારે ઝુલામ બેસે એ સમય એ સમય ખૂબ સુહામણો લાગે છે, ખૂબ સુંદર લાગે છે. એ સમય અતિ રોશન અનેરી શોભા પ્રગટ થાય છે. 12,000 બ્રહ્માંડનાઓ હિંચકા પર બેસે એટલે એક એક થી ચડિયાતા રૂપવાળી 12,000 બ્રહ્માંડનાઓ છે. આ તો એક વખત તો કઈ આગળ ખૂબ સુંદર એવી કોઈ સુંદરી કોણ દેખાતી હતી તો હેમા માલિની ખૂબ સુંદર લાગતી. એક ચમત્કાર તો વૃદ્ધ થઈ ગઈ. અહીંનું રૂપ તો આવું પલક વારમાં પલટી જાય. હા, 12,000 બ્રહ્માંડનાઓ એક એક ચડિયાતી ચડિયાતા સ્વરૂપ વાળી સુંદરીઓ, અને એ જયારે હિંચકા પર હિંચકા ખાતી હોય ત્યારે એ દર્શનીય, એ દર્શનનો કેટલો આનંદ આવે. આ ઝૂલામાં બેસે છે અને અનેરી શોભા પ્રગટ. ઝૂલા એમનાથી શોભે છે. इन बन में जो हिंडोले छप्पर खटो की जिनत, હિંડોલા છે છપ્પર ખટ જેવા છે. છપ્પર ખટ આપણે અહીં કોને કે છે કે બે બાજુ ઈસો, બે બાજુ ઉપરા અને એમાં વાણ ભરેલું અને એને ચારે ખૂણે 4 કડા હોય ને એને સાંકળો દ્વારા લટકાઈને પછી એમાં બેસીને હિંચકા ખાઓ. એટલે પાટિયા ખૂંચે નહીં, પણ પેલું વાણ ભરેલું હોય એટલે સ્પંજી હોય, મજા આવે બેસવાની. એને છપ્પર ખટ. સાકરે જંજીરા જન જને, એમાં જે સાંકળો છે ગુગરીએ છે અને એનો જણકાર થાય છે. જાનો સબતે સરસ, જાણે આ બધાય કરતા સૌથી સારું છે એમ લાગે. ઈત બે 3 છે. ઈત ઘાટ નારંગી પહોંચ્યા, અહીંથી નારંગી ઘાટ આવે. દો તરફ ઈત બંને બાજુએ કેલ, લીંબુ, અનાર, અમૃત, જાંબુ અને નારંગી, બે બાજુ નારંગી. એ નામ કહેવાય નારંગી, પણ રંગ વગરની નારંગી હોય જ નહીં. ન અરંગી, જે અરંગી ક્યારેય હોતી જ નથી તે નારંગી. ઈતઘાટ નારંગી પહોંચ્યા, દો તરફ બે બાજુ નારંગી ઝૂલી રહી હોય અને જમના જળમાં એના પ્રતિબિંબ પડતા હોય, ડબલ દેખાતા હોય, કેટલું સુંદર દ્રશ્ય થાય. બટ ઘાટની કુંજ લે એની હદ છે આગુ ચલત, પછી વટઘાટ થી આગળ આરંભ થઈને કુંજની કુંજવન ભોજ કોસર તળાવથી આગળ સુધી વિસ્તરેલો છે. તરફ બાઈ શોભા તાલકી, ડાબી બાજુ એ ભોજ કોસર તળાવની શોભા છે. બીચ ચાંદની ચારો ઘાટ, તો કુંજની કુંજવનની ડાબી તરફ ભોજ કોસર તળાવ છે. એની ચારે દિશાઓમાં 4 ઘાટ છે. બીચ ચાંદની ચારો ઘાટ, વચ્ચેમાં ચાંદની એટલે દ્વીપ છે, બેટ,
અને એ બેટ ઉપર ચાંદનીનું સુખ માણી શકાય છે. અને ચાર દિશામાં ચાર ઘાટ છે. મધ્યવો દ્વીપ ભવનની ચાંદની છે. જલ, પાલ, વન, મેલોની શોભા ખૂબ. જલ, વન, મોલ, પાલ આ બધું જ સુંદર છે. અતિ શોભિત કે ઠાઠ આ પરમધામનો ઠાઠ છે ભાઈ. એટલે એમાં છે કહેવાનું કશું નહીં, બધું સુંદર જ સુંદર હોય. કઈ મોલ માનિક પાડ કે આ તળાવની દક્ષિણ બાજુએ 24 પહેલનો મહેલ છે. કઈ નેરે મોલ પણ જેવરાટની નહેરો છે. કઈ નેરે મોલ પણ કેટલી નહેરો છે. કેટલાક વનની અંદર મહેલો છે. મોલ પહાડ છે, સાગરો. તો આ માણેક પહાડ પર મહેલોની શૃંખલા છે. માણેક પહાડના વિવિધ ભવનો સાગરના કિનારે થઈ. મોલ પહાડ થી સાગરો ફેરાય દુબન અન્ન ફરી અન્ન બન અને દૂધ દુલીચા પાસે પહોંચી જાય છે. તો આજનો સમય પૂરો થઈ ગયો છે. 46મી ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. એ ચોપાઈને ફરી દોહરાઈ લઈએ છીએ. કઈ મોહલ માનિક પહાડ કે કઈ નહેરે મોહલ બન મોહલ પહાડ से सागरो फिराए दुब बन अन्न फिराए दुब बन अन्न. बोलो श्री प्राणनाथ प्यारे की जय. कृष्ण कन्हैया लाल की जय. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. રામ